આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના દૂધીના ઢોકળા. ખરેખર આ ઢોકળા એટલા સરસ છે, ટેસ્ટી છે, સ્વાદિષ્ટ છે, સાથે સાથે એકદમ મસ્ત બને છે. એ ઉપરાંત જે લોકોની ડાયાબિટીસ છે, જે લોકોને વેઇટ લોસ કરવું છે, જે લોકોને પાચન તંત્ર રિગાર્ડિંગ ઘણા બધા રોગ છે, એમના માટે ખરેખર આ ઢોકળા ખૂબ ઉપયોગી છે. જો તમારે વજન ઘટાડવું છે તો પણ આ ઢોકળાનો ઉપયોગ કરો. અહીંયા આપણે 500 ગ્રામ દૂધીનો ઉપયોગ કર્યો છે. મોટે ભાગે તમારે દૂધીનું સબ્જી ખાવી હોય કે પછી દૂધીનું શાક ખાવું હોય તો નથી ભાવતું, તો અહીંયા તમારે દૂધી છે ને, એની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે. સૌથી પહેલાં 500 ગ્રામ દૂધી, અડધી વાટકી સોજીનો લોટ, એક વાટકી ચણાનો લોટ અને એક નાની વાટકી દહીં, એટલે અડધી વાટકી તમે દહીં લો તો પણ ચાલશે. તો સામે આપણે એક વાટકી બીજું પાણી લેવાનું છે. અહીંયા દૂધી છે એ ઘણી બધી ઉપયોગી છે. દૂધીને આપણે સૌથી પહેલાં તો છાલ ઉતારી, ચાખી કડવી નથી ને, અને પછી આ રીતે પીસીસ કરવાના છે. અને પછી આપણે દૂધીની અંદર દહીં એડ કરવાનું અને સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા જે આપણે પેસ્ટ બનાવીએ છીએ એટલી ઉપયોગી છે કે ખરેખર તમે એક વખત જો આવી રીતે તમે દૂધીના ઢોકળા બનાવ્યા તો ખરેખર તમે કાયમ બનાવતા થઈ જવાના છો. ગેરંટી સાથે કહું છું કે જે લોકોને ડાયાબિટીસ છે, જમ્યા પછી જે લોકોનું શુગર એકદમ હાઈ થઈ જાય છે, એ લોકો આ દૂધીના ઢોકળા જો રાત્રે સૂતા પહેલાં ખાશે તો રાત્રે નહીં એમને કળતર થાય કે પછી નહીં એમને શુગરનો ઇસ્યુ થાય. એમનું શુગર સાવ એટલે સાવ કંટ્રોલ રહેશે. અહીંયા કોઈ કડવાશ વગર પણ તમારે ખાધા પીતા ભૂખ્યા રહ્યા વગર શુગર કંટ્રોલ કરવું હોય તો નિયમિત રીતે તમારા ભોજનમાં દૂધી સામેલ કરો. દૂધીની અંદર જે પોષક તત્વો છે તે આપણા શરીરની અંદર બ્લડમાં રહેલા શુગરને કંટ્રોલ કરે છે, જેના કારણે યુરિન ઇન્ફેક્શન નથી થતું. એ જ રીતે થાઇરોઇડમાં પણ આટલું જ ઉપયોગી છે. દૂધીને જે આપણે મિક્સરમાં ક્રશ કર્યું, એ મિક્સરમાં ક્રશ કરેલું એક બાઉલમાં કાઢી લેવાનું. ત્યાર પછી એની અંદર દહીં, એક વાટકો પાણી, સોજી અને ચણાનો લોટ, આ બધી જ વસ્તુ મિક્સ કરીને સરસ મજાનું ઢોકળાનું બેટર રેડી કરવાનું છે. અહીંયા આપણે લમ્સ ન રહે એ રીતે હલાવી લઈશું. તો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા બિલકુલ એટલે બિલકુલ મેં અહીંયા લમ્સ ન રહે એવી રીતે હલાવી લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે અહીંયા હલાવી લીધું. હલાવ્યા પછી તમે સૌથી પહેલાં તો તમારે 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો. એ પછી જ આપણે ઢોકળા બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે. આટલામાંથી તમારા 3 થાળી ઢોકળા આરામથી થઈ જાય છે. મોટે ભાગે અહીંયા દૂધીનો ટેસ્ટ બિલકુલ નથી આવતો, પરંતુ બહુ ટેસ્ટી તમારી આ સબ્જી બને છે, સોરી ઢોકળા બને છે. તો હવે આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટના રેસ્ટ પછી જોઈએ તો એકદમ સરસ સૂજી ફૂલાઈ ગઈ છે અને જે બેટર છે એ પણ એકદમ મસ્ત ઘટ થઈ ગયું છે. તો આ ટાઈપનું બેટર રાખવાનું છે. આમાંથી તમે હાંડવો બનાવી શકો છો. આ જ બેટરમાંથી તમે પુડલા બનાવી શકો છો. આ જ બેટરમાંથી ઢોકળા બનાવી શકો છો. પુડલા બનાવવા હોય તો સહેજ અમથું પતલું કરી દેવાનું, કરકરું નહીં રાખવાનું. હવે મેં અહીંયા હળદર, હિંગ, નમક ઉમેર્યું છે, સહેજ અમથું લાલ મરચું ઉમેર્યું છે, સાથે આપણે થોડું અમથું કાચું જીરું ઉમેરવાનું છે. ગરમ મસાલો પણ તમે ઉમેરી શકો છો. તો ટેસ્ટ અકોર્ડિંગ આપણે બધી જ વસ્તુ આ બેટરની અંદર ઉમેરી દીધી છે. આની અંદર તમે ચાહો તો વેજીટેબલ્સ પણ ઉમેરી શકાય છે. થોડી મને હળદર ઓછી લાગી એટલે મેં ફરી ઉમેરી છે. તો હવે અહીંયા આપણે સરસ મજાના બેટરને હલાવી લેવાનું છે અને સરસ રીતે ઢોકળા બનાવી લઈશું. તો અહીંયા તમે ખાવાના સોડા અથવા ઈનો બેમાંથી કોઈ પણ એક વસ્તુ ઉમેરી શકાય છે. હવે આપણે સૌથી પહેલાં હલાવી લેવાનું છે. એકદમ સરસ રીતે સેટ થઈ જાય હલાવ્યા પછી ગેસ પર આપણે સ્ટીમર આ ટાઈમે મૂકી દેવાનું, જેના કારણે આપણે ઈનો મૂકીએ એટલે ફટાફટ આપણે ઢોકળા બનાવવા હોય તો આરામથી બનાવી શકીએ. તો અહીંયા સરસ રીતે મેં અહીંયા હલાવી લીધું છે. ત્યાર પછી હલાવ્યા પછી આપણે ઉમેરી દેવાનું છે ઈનો. તો મને પણ ડાયાબિટીસ છે, તો મને છે ને, હું એવા બધી રેસીપીની સર્ચ હોય કે જે રેસીપીની અંદર શુગર લેવલ એકદમ ઓછું હોય. તો મોટે ભાગે આપણે ચણાના લોટની કોઈ રેસીપી ખાઈએ તો આપણા શરીરમાં શુગર ઓછું થાય. હવે ઈનો ઉમેરી દીધો. ઈનો ઉમેરી એકદમ સરસ મજાનું હલાવી લેવાનું, એટલે ઇન્સ્ટન્ટ તમારે આથો લાવવાની જરૂર ના પડે. તમારા ઢોકળા એકદમ સરસ મજાના બને. ઈનોથી આથો તમારો સરસ આવે છે. હવે અહીંયા ઇન્સ્ટન્ટ આથો લાવવો હોય તો સોડા અથવા ઈનો થોડો ઉમેરી દો એટલે સરસ આથો આવી જાય. અને આ રેસીપી એવી છે કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં દૂધીનો ઉપયોગ થયો છે, જેના કારણે એને કાચી દૂધી છે પાછી, એટલે કાચી દૂધીના પોષક તત્વો આમ પણ વધારે સારા હોય છે. કાચી દૂધી મોટાભાગે આપણા શરીરની કેલરી બર્ન કરે છે અને સાથે સાથે વજન ઘટાડે છે. એ ઉપરાંત પાચન તંત્ર મજબૂત કરે છે. થાઇરોઇડ હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય કે પછી હાર્ટ પ્રોબ્લેમ્સ હોય તો તમને આ રેસીપીથી ઘણા બધા ફાયદાઓ થવાના છે. અહીંયા આપણે એકદમ મસ્ત રીતે હલાવી લઈએ, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણું સરસ મજાનું બેટર રેડી થઈ ગયું છે. તો બસ એકદમ ફટાફટ હવે આપણે હલાવી લઈશું અને ત્યાર પછી આપણે આ બેટરમાંથી સરસ મજાના ઢોકળા બનાવી લઈએ. તો અહીંયા આપણે ઢોકળા બનાવ્યા છે. તમે આ રેસીપી આ જ રીતે બેટર રેડી કરી
અને ઘણી બધી રેસીપી ફોલો કરી શકો છો. તો અહીંયા સ્ટીમર પ્લેટ છે એને ઓઇલવાળી આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે ઢોકળાનું બેટર તમારે જે રીતે થિકનેસ તમારી ઢોકળા પતલા જાડા રાખવા એ રીતે તમે ઉમેરી શકો છો. હવે અહીંયા આપણે ઉપરથી ઢોકળાનો વઘાર પણ કરી શકીએ છીએ, પરંતુ મોટે ભાગે મને વઘારેલા ઢોકળા નથી ભાવતા. નેચરલ ટેસ્ટ ઢોકળાનો આવવો જોઈએ તો અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલ આપણે થોડા ઢોકળા બનાવીશું. ઉપરથી થોડું અમથું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, સાથે સાથે આપણે તો કોથમીર અને તલ પણ સ્પ્રિંકલ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા જે ઢોકળા છે એ આપણે લાલ મરચું ઉમેરી અને હવે આપણે 4 મિનિટ સુધી ચડવા દેવાના છે. ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે, જેના કારણે આપણા ઢોકળા છે તે ફૂલાઈ જાય. નીચે આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા અહીંયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ ઢોકળાને 5 મિનિટ માટે થોડા ઠંડા થવા દઈએ. ઠંડા થાય એટલે ચપ્પાથી કટિંગ કરીશું. તો અહીંયા તમે જો ચપ્પુ આપણે ઉમેરીએ એડ કરીએ તો બિલકુલ ચોટતા નથી. એનો મતલબ એવું છે કે આપણા ઢોકળા એકદમ સરસ મજાના બની ગયા છે. તો હવે અહીંયા જે આપણા ઢોકળા બન્યા છે એ ઢોકળાને આપણે તમે ચાહો એ રીતે તમે તમારા શેપની અંદર કટિંગ કરી શકો છો અને તમે આરામથી આ ઢોકળા ગરમા ગરમ તેલ સાથે, ચટણી સાથે અથવા તો વઘારીને પણ સર્વ કરી શકો છો. તો આશા રાખું છું કે આપ સૌને સરસ મજાની આ ઢોકળાના આ રેસીપી પસંદ આવી હશે. તો દૂધીનો આ હળવો નાસ્તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, યુવાનો સુધી બધાઓ માટે બેસ્ટ છે. ખાસ કરીને જે લોકોને વેઇટ લોસ કરવું છે, જે લોકોને એકદમ લો કેલરી ફૂડ જોઈએ છે, એમના માટે આ રેસીપી બેસ્ટ છે. તો ફોલો કરો અને આવી રીતે ઢોકળા બનાવો.